દિનેશ બાંભણિયાએ કરશન પટેલના નિવેદન સામે તેમણે સવાલ ઉઠાવ્યા। આનંદીબેનના રાજીનામા માટે આંદોલન નહીં, ભાજપનો આંતરિક જૂથવાદ જવાબદાર છે। આ નિવેદન દિનેશ બાંભણિયાએ આપ્યું છે। આંદોલન પૂર્ણ થયા બાદ કેમ સરકારે ઈબીસીની જાહેરાત કરી છે? આ સવાલ પણ દિનેશ બાંભણિયાએ ઉઠાવ્યો છે। કરશન પટેલનું નિવેદન રાજકીય લાભ ખાટવા માટેનું છે અને આંદોલનના કારણે અમે 14 યુવાનો ગુમાવ્યા છે તેમ પણ દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે। તો જે પ્રમાણે આ વિવાદ આખો સામે આવ્યો છે, જે નેતા 10 વર્ષ પહેલા આંદોલનમાં જોડાયેલા હતા એ તમામ નેતાઓએ હાલ પ્રતિક્રિયા આપી છે। તે ખુદ નારાજ છે કરશન પટેલના નિવેદનથી, તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। પાટીદાર અનામત આંદોલનને લઈને કરશન પટેલનું નિવેદન સામે આવ્યું છે। મારી સાથે આંદોલનકારી દિનેશભાઈ બાંભણિયા છે, તેની સાથે વાત કરીશું। દિનેશભાઈ, આજે નિવેદન કરશન પટેલનું આવ્યું, કઈ રીતે આને જોઈ રહ્યા છો તમે? કરશન દાદાનું નિવેદન સમાજના મોભી તરીકે ખૂબ જ દુઃખદ અને રાજકીય પરિક્ષેપમાં સરકારને વાલા થવાનું આ નિવેદન છે। પાટીદાર આંદોલનથી મળેલા લાભોની કદાચ દાદાને જાણમાં નહીં હોય તો હું આપના માધ્યમથી અમને જણાવવા માગું છું કે પાટીદાર આંદોલનથી 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, 500 કરોડનું વિદ્યાર્થીઓની સહાય માટેનું પેકેજ અને બિન અનામત આયોગની રચના થઈ છે। સાથે સાથે 10% અનામતની જોગવાઈ અને 10% સરકારી ભરતીઓ સહિતની જે MBBS કે મેડિકલ એન્જિનિયરિંગ કોલેજો જે છે એની અંદર પણ 10%ની જોગવાઈ થઈ છે। જે કરશન દાદા નિરમા યુનિવર્સિટી ચલાવે છે, જેમાં વિદ્યાર્થીને દર વર્ષે 15 લાખ રૂપિયા જેવી ફી ભરવી પડે છે, તે આ આંદોલનથી એવા 10% બાળકોને ભરવી નથી પડતી, એ પણ કરશન દાદાને કદાચ ખબર નહીં હોય। અને તો કરશન પટેલના નિવેદન પર આંદોલનકારી નેતાઓની પ્રતિક્રિયા એક બાદ એક સામે આવી રહી છે। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ પણ નિવેદન આપ્યું છે। કરશન પટેલના નિવેદનથી અમને દુઃખ છે, કરશન પટેલને દુઃખ છે, દુખે છે પેટ અને કૂટે છે માથું તેવી સ્થિતિ સર્જાઈ છે તેમ કથિરિયાએ જણાવ્યું છે। અનામત આંદોલનથી દરેક સમાજને લાભ મળ્યો છે, ન માત્ર પાટીદાર સમાજને। પાટીદાર યુવાનોએ ગુમાવવાનો રંજ આજીવન રહેશે તેમ પણ જણાવ્યું છે। આનંદીબેનના રાજીનામા માટે આંદોલન જવાબદાર નથી, આનંદીબેનને નજીકના જ લોકોએ ગેરમાર્ગે દોર્યા તેવું પણ ધાર્મિક માલવીયાએ નિવેદન આપ્યું છે। ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ તરફથી જે નિવેદન સામે આવી રહ્યું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ વખતે જે ઘટનાઓ બની છે તેને લઈને જે નિવેદન આપ્યું છે, તો આપણી સાથે જે તે વખતના પાસ કન્વીનર જે અલ્પેશ કથિરિયા જોડાયા છે તેમની સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, જે રીતે કરશનભાઈ દ્વારા જે નિવેદન આપ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છે? સમાજ માટે કેટલું હિતાવહ છે? સમાજ માટે હિતાવહ નથી, સમાજના ભાગો પાડવાની વાતો છે। અનામત આંદોલનથી સમાજમાં ખૂબ મજબૂતાઈથી એકતા વધી છે। અલગ અલગ વાડા અને તાણામાં વહેંચાયેલો સમાજ આજે એક તાતણે બંધાયો છે। ત્યારે આવા નિવેદનો કરી સમાજમાં ભાગલા પાડવાનું કામ ન થવું જોઈએ। ખૂબ સન્માનીય વ્યક્તિના મોઢેથી આવી આશ્ચર્યજનક વાતો એમને ખૂબ દુઃખ પહોંચાડે છે। અનામત આંદોલનથી એમણે કીધું કોઈ ફાયદો નથી। તમે જે મંચ પરથી આ નિવેદન કર્યું છે, જે લોકોને સન્માનિત કર્યા છે, એ નોકરીએ લાગ્યા છે, એમાં ઈડબ્લ્યુએસનો ફાળો છે। આજે 10% ઈડબ્લ્યુએસથી 150થી પણ વધારે જ્ઞાતિઓ એનો લાભ લઈ રહી છે। 2000 કરોડથી પણ વધારે ફંડ મળી રહ્યું છે અને એનો લોકો લાભ રહ્યા છે, તો અનામત આંદોલનના કારણે છે। આયોગ છે અનામત આંદોલનના કારણે છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એ આંદોલનના કારણે છે। એટલે આંદોલનથી આજે ગુજરાતમાં 2-5 હજાર કરોડ રૂપિયાના ફાયદા અને આની સાથેના જે લાભો મળી રહ્યા છે। 5 વર્ષના ઉંમર વધારાથી પણ આજે હજારોની માત્રામાં યુવાન યુવતીઓ નોકરીએ લાગ્યા છે, જેણે ભવિષ્યમાં ભૂતકાળની અંદર એવું વિચાર્યું હતું કે ભવિષ્યમાં અમને નોકરી નહીં મળે, આજે સરકારમાં કોઈના કોઈ પદ પર નોકરી કરી રહ્યા છે। તો ભારતની સાથે ગુજરાતમાં પણ નવા વાયરસે દસ્તક આપી દીધી છે। આખો મામલો શું છે, કેટલો ખતરનાક છે આ વાયરસ, તેને લઈને અમારી વિશેષ રજૂઆત। નવા વાયરસની દસ્તક જોવાનું ભૂલતા નહીં, રાત્રે 7:56 કલાકે। હાલ બસ આટલું જ। નમસ્કાર।